હેલો ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સની ટુલિયા બ્લોગ. આજનો બ્લોગ ડે મોજે દરિયો જો. ગુડ મોર્નિંગ. એની મજા કરી રહ્યા છીએ ચા બા પીને. એટલે આજે ખબર પડી જાય મોજે દરિયો કરી ગયા છે આપણે. બસ તૈયાર બૈયાર થઈ ગયા છે. ચા બા પીને બસ નીકળે, કેમ કે ટાઈમ ઓવર થઈ ગયો, 8:30 જેવું થઈ ગયું છે. 15-20 મિનિટ છે ચા બા પીને નીકળવાનું, એટલે ભાઈ વાંધો નહીં આવે. ફટફટ તૈયાર બૈયાર થઈ ગયા છે. ફાટ ફાટ ચા પીને આપણે નીકળીએ. અને આજનો સવારનો મિની બ્લોગમાં સોરી આજના બ્લોગની અંદર તમને એટલું મજા આવી જશે ને, એવું આપણે ટ્રાય કરશો. એવું તો તમને કંઈ કંઈ વિચારોને હેરાન કરી રહ્યો છું, પણ હું શું કરીએ, ક્યાંય જવાનું થતું નહીં. મારું ડેલી રૂટીન જે હોય છે એ તમને બતાવું છું એમથી વિશે શું કરું. એટલે આજે કંઈક નવું કરવાનો વિચાર કરી રહ્યો છું. કાલના સન્ડે કંઈક વિચારીશ એવું કે આવતા વીકથી તમને કંઈક એવું એડવેન્ચર મળે કે તમને જોવાની મજા આવે. બાકી હવે ટ્રાય કરશો બિલ બેસ્ટ. ઓકે મારા ભાઈ, બસ હવે નીકળશો થોડી વારમાં, એટલે તમને આગળના બ્લોગમાં બન્યા રહેજો. ઓકે બાય. હેલો ગાઈસ, આપણે મોજે દરિયો નીકળી રેડી થઈ ગયા. બસ હવે નીકળીએ છીએ ફટાફટ. પછી નીકળીએ એટલે આપણે ભાઈબંધ નહોતો જશો, બધે ઊભા રહેશો, તો ઊભા રહીને આપણે વાતચીત કરીને પછી ચા બા પીને આપણે પસ્તને આગળ વધશો. પછી તમને આગળના બ્લોગની અંદર મજા આવશે. આજે લગભગ સિટીમાં જવાનું થશે તો તમને સિટીનું બ્લોગિંગ બતાવશો. બાકી તો પછી તમે જે કહો, તમે તો સમજદાર જ છો મારા માટે. આ રહી આપણી બાઇક, અને આ રહ્યા આપણે મારા ભાઈઓ. બસ હવે નીકળી રહ્યા, તૈયાર બૈયાર થઈ ગયા ચકાચક. બસ ફટાફટ જઈએ છીએ. અને આજના બ્લોગમાં આપણે એટલું આજ સવાર સુધીમાં સમજ્યું કે આપણે કોઈને કેટલી બી વસ્તુ સારી આપી દઈએ ને, 10-15 દિવસ વાત સમજે, પછી એમાં ખાણા ખોપચા કર્યા લાગે. આવું હતું, તમે આવું કરીને આપ્યું, ફલાણું કરીને આપ્યું, એટલે કોઈને કંઈ કદર હોય નહીં. એટલે જેમ ચાલતું હોય એને ચાલવા દેવાનું. રસ્તા ઉપર હોય તો રસ્તા ઉપર આવવા દેવાનું. કોઈને કંઈ વસ્તુ આપવાની જરૂર નથી. કે સમય આવે ત્યારે બીજા આવે એટલે બીજા જોડે આપણું બગડે. એના કરતાં આપણે એટલું લાઈફમાં રહેવાનું કે એકલું રહેવાનું, મોજ કરવાની, કોઈનું ટેન્શન લાવવાનું નહીં, આપણું ખુદના ટેન્શનમાં મોજ કરવાની. બરાબર ને મારા ભાઈ? એટલે આજના બ્લોગમાં આપણે આટલું શીખ્યા સવારમાં. એટલે વિચાર કરો આખા દિવસમાં આપણે કેટલું બધું શીખશો. આવો ને આવું બ્લોગમાં શીખવા માટે તમે બન્યા રહેજો. ઓકે મારા ભાઈ, ચલો જય માતાજી, બાય બાય. જો આપણો ભાઈબંધનો તો જઈ રહ્યા છે ધપાધપ મોજે દરિયો કરતા તમે કહો છો ને કે કેવી રીતે, તો ભાઈબંધનો તો જો આપણે રેગ્યુલર તો અહીંથી આપણે જઈએ, અહીંયા જઈને ચા બા પીને અહીંયાથી આ જ રોડે આપણે યુટર્ન થઈ ગયો. એટલે કેવું છે કે ચા પીવા ભાઈબંધનો તો આવવું પડે ને મારા ભાઈઓ, તો ચોથી ભેળ પડે. એટલે અહીંયા આવીએ, મોજ કરીએ. જો આવી ગયા મસ્ત ગજાગજ ફટાફટ. હલો ગાઈસ, આવી ગયા જો ભાઈબંધનો તો આજે તો ભીડે. શું કહો પાટી? જય માતાજી. ક્યાં તારો ટેણિયા તો હૂતો જ હશે સર. હજી તો મોટો વિડીયો જોઈ રહ્યો આજે. મોટો કોકનો વિડીયો જોઈ રહ્યો. મોજે દરિયો એ કરી રહ્યો. આવો મને ચા બા પાવો ફટાફટ, તમે નીકળીએ. તમારે વાંધો ના આવો. ઉના 2 મહિના દે. હેલો ગાઈસ, આપણે આવી ગયા મારા ભાઈ બેસમેન્ટમાં મોજે દરિયો કરતા હવે જોઈએ. અહીંયા તો મોજે હતો ડેની પાજી ને અભી પાજી અહીંયા જતા. હવે દેખાયા નહીં, ખબર નહીં ક્યાં છે. ડેની પાજી ને અકબરનગર પાજી બધા અહીંયા જ છે. આપણે અહીંયા એક્સપર્ટ લોબીમાં પડ્યા છે, એટલે વાંધો નહીં આવે. ભાઈની ગાડી ક્યાં જાય છે ભાઈ ખબર નહીં. હા ભાઈ અહીંયા જ આવી ગયા. મોજે દરિયો જો. જય માતાજી. જો અમારા અભી પાજી ને ડેની પાજી અમારી પહેલાં આવી ના દીવા. આગે જોયું ને, આ ડેની પાજી અભી જોડે આવ્યો યાર. અમે લેટ પડ્યા સવારના. જો પહેલે દિન उस पे बैठ जाने का फोन करते नहीं कहते मैं वहाँ खड़ा रहता हूँ तेरा वेट करके. अरे तेरे को कल बोला कि जल्दी निकलूंगा पर निकल नहीं पाया यार. यार आ ही नहीं पाया. छोड़ ने यार, क्या करे वो छेल्ले ट्रैफिकમાં નીકળવામાં દેખાયો હે. છેલ્લે દેખ્યા था तो बीच में खड़ा रह गया था. ये दिखा ट्रैफिक थोड़ा तो ધ્યાન નહીં દેતો એટલું. હું આમ આ કિનારી ઉપર જ આવીને ઊભો રહું, એટલે પછી મને આને દેખાવ જ પડે અને દેખાઈ જ જાય. પછી તો મેં ઘર ફોન નહીં તો સિગ્નલ નહીં. મારા કલે તો આવી ગઈ જો લીવ. जो स्वागत नहीं करोगे हमारा. हेलो गाइस, આપણે આવી ગયા મારા ભાઈ. બસ હવે જઈએ છે ફટાફટ ચા પા પીએ. મારા ભાઈ ये अपने हेलमेट के पास में. हाँ हेलमेट 4 रस्ते के पास में है. कैलाश नगर. करता નીકળી રહ્યા જોરદાર.
ખબર નહીં હવે શું થશે. सर અને वहाँ જો मेरा भाई रहता है और मैं भी वहीं रहता हूँ पर अभी क्या है वो थोड़ा હેલો ગાઈસ, આપણે આવી ગયા મારા ભાઈ નીચે મોજે દરિયો. કેમ કે અભિભાઈનો ફોન ચાલતો એટલે આપણે સ્લો બોલતા હતા, હવે આપણે ફાસ્ટ બોલશો, જેથી આપણે ને બધા મોજે દરિયો કરતાં કરતાં જઈએ. કાંઈ ઘટવું ના જોઈએ. આ તો જો એમ્બ્યુલન્સ તૈયાર જ ઊભી છે, જે બી ઉપરથી પડે ને સીધો આની અંદર અને સીધા ઘર ભેગા. મોજે દરિયો કરતાં કરતાં નીકળીએ. જો સ્માર્ટ બજારમાં સ્માર્ટ બધા થઈ રહ્યા છે. અને આગળ જો લીમડા આ ગાડી આપણે નહીં લેવાની ઈચ્છા, બહુ મોટી છે, બહુ મોટી નહીં સારી, બહુ મોટી ના લેવાય. એના કરતાં મસ્ત ફોર્ચ્યુનર. બાપ ભલે હોય પણ રોલો જે પડે ને, ડિફેન્ડર છે, રોલ્સ રોયસ છે, ફોર્ચ્યુનર છે, એ બધામાં પડે. આ બધામાં તો ખાલી આપણે ગાડી છે એવું લાગે, બાકી કાંઈ ઘટે નહીં. મોજે દરિયો થવો જોઈએ. આ વિડીયો ખબર નહીં કેમ ચાલુ નહીં થતો. એ ખન્ના, જય માતાજી. આ રુચિલભાઈને અમારે પાર્ટીઓ મોજે દરિયો ચાલી રહ્યો ને, આ ધપા ધપ સિંગો ખવાય. કેટલું બી મોજે દરિયો કરી લઈએ, જીવનમાં તકલીફ તો રહેવાની. કઈ બી થાય તકલીફ તો રહેશે જ મારા ભાઈઓ, કઈ થવાનું નહીં. તો આપણે તકલીફોનો સોલ્યુશન લાવવાનું છે, બાકી તો કાંઈ ઘટે એવું નથી જિંદગીમાં. નહીં તો આપણી મહાણીની એટલી દયા છે કેવું તો થવા નહીં દે જલ્દી. ઘરે મારા ભાઈઓ મોજે દરિયો આજે મસ્ત ઘરે બ્લોગ બનાવી મોજે દરિયો કરતા આયા. કાંઈ ઘટે એવું નહીં. ઘટે તો જિંદગી ઘટે, આપણે ના ઘટી. ખબર છે ને તમને લોકો? બહુ બધા લોકો બધું લગાવી લીધું, જીવ દાળ ભૂળ, કાંઈ થાય એવું નહીં. આપણી પાછળ જે બહુ મોટો તાકાત છે, લઈ જાઓ. કાંઈ ઘટે એવું નહીં, ઘટે. સમજ્યા ને મારા ભાઈઓ? એટલે જ કહેવામાં આવે એક દિવસમાં મોજે દરિયો કરનાર આપણે માણસ છીએ. કાંઈ નહીં, આજે થોડું ટેન્શન વધી ગયું છે. આજે મમ્મીને એ વસ્તુ કહેવાય એવી નથી. બાકી એક દિવસમાં મોજે દરિયો કર્યો હતો એટલે આખી જિંદગીમાં મોજે દરિયો જ કરવાની છે. એક નંબર વસ્તુ થઈ રહી છે આજે મોજે દરિયો આપણી લાઈફની અંદર. હવે ક્યારેક લાઈક શેર કમેન્ટ જરૂર કરજો પ્લીઝ. સબસ્ક્રાઈબ બટન અહીંયા આવે છે, સબસ્ક્રાઈબ બટન અહીંયા આવે છે, તમે સબસ્ક્રાઈબ કરજો. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. બાય બાય. જય રામ, જય રામ, રામ 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 રામ, જય શ્રી રામ.